હેલો ફ્રેન્ડ્સ, આજે હું આ ઢોકળામાં એવી એક સિક્રેટ વસ્તુ ઉમેરવાની છું જેનાથી ઢોકળાનો સ્વાદ એકદમ બમણો થઈ જશે ને એ વસ્તુ આપણે વઘારમાં ઉમેરશું. એના માટે મેં અહીંયા 3 વાટકી ચોખા અને 1 વાટકી ચણાની દાળ છે એને દળી લીધી છે. એટલે કે ઘંટીમાં મેં ઢોકળાનું આવે એવી રીતે દળી લીધું છે. હવે એની અંદર થોડી થોડી છાશ ઉમેરીને આપણે બેટર તૈયાર કરવાનું છે. તો બેટર મેં આવી રીતે તૈયાર કરી લીધું છે. આમાં તમારે દાળ ચોખા પલાળવાની ઝંઝટ નથી રહેતી. અને હવે આને 6 થી 7 કલાક માટે હું રેસ્ટ આપી દઈશ. એને આપણે હાથ હલાવવાનો છે. હવે થોડી 1 વાટકી ચણાની દાળ પણ હું પલાળી દઈશ. તો અહીંયા સરસ બંને વસ્તુ મેં 6 થી 7 કલાક માટે પલાળી દીધી છે. તો હવે ચણાની દાળનું જે પાણી હોય એ પાણી આપણે રિમૂવ કરી દેવાનું છે. અને સરસ આપણું બેટર પણ તૈયાર થઈ ગયું છે ઢોકળાનું. તો આ ઢોકળામાં એક વસ્તુ એવી નાખીશ કે જેનાથી એકદમ ટેસ્ટી લાગશે ઢોકળા અને ખાવામાં પણ મજા આવશે. તો મેં પહેલાં અહીંયા ઢોકળિયું સ્ટીમ થવા મૂકી દીધું છે. હવે બેટરની અંદર હું ચણાની દાળ જે પલાળી હતી એ ઉમેરી દઈશ. અને ત્યારબાદ આદુ અને મરચાંની પેસ્ટ. જો આમાં એક પણ સ્ટેપ તમે મિસ નહીં કરતા, નહીંતર તમારા ઢોકળા સોફ્ટ અને સ્પોન્જી નહીં થાય. હવે સ્વાદ મુજબ મીઠું. જો તમે એક પણ સ્ટેપ મિસ કરશો તો ઢોકળા સોફ્ટ નહીં થાય અને એકદમ ફૂલેલા નહીં થાય. માટે મારી રેસીપીને પૂરેપૂરી જોજો. હવે એની અંદર મેં 2 ચમચી જેટલી ખાંડ ઉમેરી દીધી છે. હવે ઢોકળાને એકદમ સ્પોન્જી કરવા માટે મેં અહીંયા 2 ચમચી જેટલું તેલ ઉમેરી દીધું છે. તેલ ઉમેરવાથી આપણા ઢોકળા એકદમ સોફ્ટ બને છે. હવે એની અંદર 1/4 ટીસ્પૂન મેં અહીંયા બેકિંગ સોડા લીધો છે એ ઉમેરી દેવાનો. અને એને ઉપર ચમચી 1 પાણી ઉમેરી દેવાનું અને એને સરસ મિક્સ કરી લેવાનું. આ બેટર બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં. બેટર આપણે બેકિંગ સોડા નાખ્યો એટલે બેટર એકદમ સરસ ફૂલી ગયું છે. અને ઉપર બબલ્સ પણ થઈ ગયા છે બેટરની ઉપર. તો હવે મેં અહીંયા એક ઢોકળિયું લીધું છે, એનું આવી રીતે તેલ લગાવી દેવાનું એની ઉપર. ત્યારબાદ આપણે ઢોકળાનું બેટર એની ઉપર થોડું થોડું ઉમેરી દેવાનું. અને હવે એની અંદર જો બાળકો માટે બનાવતા હોય તો લાલ મરચું નહીં ઉમેરવાનું, નહીંતર લાલ મરચું અને થોડી ધાણા ભાજી ઉમેરી દઈશ. તો આપણું ઢોકળિયું પણ સરસ સ્ટીમ થઈ ગયું છે. અને હવે હું અહીંયા એની અંદર ઢોકળા બનવા મૂકી દઈશ. તો પહેલાં ઢોકળિયું મૂકવાથી ઢોકળા બનતા જરા પણ વાર નથી લાગતી અને માત્ર 15 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. હવે આને 5 મિનિટ માટે રેસ્ટ આપી દઈશ. એટલે આપણે આમાં આવી રીતે પાકવા મૂકી દેવાના છે. અને ટૂથપીકથી 5 મિનિટ પછી ચેક કરી લેવાનું કે આપણે ઢોકળા સરસ થઈ ગયા છે. તો બાળકોને આપવા હોય તો આવી રીતે વઘાર્યા વગર પણ આપી શકો. અને હવે હું આવી રીતે એક ડીશમાં ઢોકળા બનવા માટે મૂકી દઈશ. અને હવે ઢોકળા 2 મિનિટ માટે આને આપણે ઠરવા દેવાનું, પછી જ ઢોકળા એને આમાંથી કાઢવાના છે, જેથી ઢોકળા એકદમ સરસ સહેલાઈથી નીકળી જાય. તો એકદમ સ્પોન્જી થયા છે આપણા ઢોકળા. તો હવે આનો વઘાર કરવાનો છે બાળકો માટે. એમનામ જ હું રાખું છું અહીંયા. અને જો તમને ભાવે તો આની અંદર તમે તમારા મનપસંદ શાકભાજી પણ ઉમેરી શકો. તો અહીંયા ઢોકળાની ડીશ પણ તૈયાર થઈ ગઈ છે. હવે એને હું અહીંયા આપણે પીસ કરી લેવાના છે નાના નાના. અને હવે વઘારમાં હું એક સિક્રેટ વસ્તુ નાખવાની છું જેનાથી ઢોકળાનો સ્વાદ બમણો થઈ જશે એકદમ. તો તેલ આવી ગયું છે અને મેં એમાં થોડી રાઈ નાખી દીધી છે. હવે એની અંદર થોડી હિંગ નાખી દઈશ. અને હવે આવે છે સિક્રેટ વસ્તુ જે છે લીમડાના પાન. લીમડાના પાન નાખવાથી આપણા ઢોકળામાં એકદમ સરસ ટેસ્ટ આવે છે. આવી રીતે રેડી દેવાનું છે આપણે વઘાર ઢોકળા ઉપર.
તો આપણા ઢોકળા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. જોતાં જ એકદમ ટેસ્ટી અને ખાવાનું મન થઈ જાય એવા છે. તો મારી રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટમાં જણાવજો. અને મારી ચેનલમાં જો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, મારા વિડીયોને લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો અને તમારા મિત્રોમાં શેર કરજો. થેન્ક યુ.